ફાઇનલી આવી ગયું ઓનલી ફોર સેવિંગ. હું જીરા ક્યારે ને પેલું કંઈક લેવાનો નેક્સ્ટ મતલબ અમૃત મેન્યુફેક્ચરિંગ એક વીક. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ઉઠી ગયો ભાઈ, બ્રશ થઈ ગયો છે. હવે નાસ્તો વાસ્તો કરી લઈએ. સન્ડે ઓનલી ફોર સન્ડેના દિવસે આપણે ચા બનાવીએ, કેમ કે આમ તો લેટ થઈ જાય છે. એ ડાઘા પરના ચાલુ થઈ ગયા દિવાલો ઉપર, હાથ પગ અડવાનો ચાલુ થઈ ગયો. અહીંયા તો મારો પગ જ અડે છે એટલે કેમેરામાં કમ્પ્લીટલી ક્લીન દેખાય છે. હે દિવાલ ઉપર તો કંઈક સ્ક્રેચ પડે ને હાથથી, એટલે મેં મોર્નિંગ ગ્લોરી કરાવ્યો કલર, એટલે મને લાઇટ કલર જ ગમે છે. મેં અલગ અલગ દિવાલો નહીં ગમતી મને, એટલે નાસ્તો વાસ્તો કરી દઈએ. હા, રાત્રે ફોન ઘૂમી ગયો બંને વાતો કરતા આવવાનું પીસ એટલે ચેક કરી લઈએ કેમ કે એને બી દિવાળી પર હા એમનું 4K ક્લિયરિટી લીધું હતું ટીવી. હવે મમ્મી ઘરે હતી એટલે પાછળ થોડો કલર નીકળી ગયો હતો. હવે ઇન્સ્ટોલેશન થઈ ગયું. ઇન્સ્ટોલેશન પાસે રિક્વેસ્ટ થાય ખરી પણ જલ્દી રિસ્પોન્સ ના આવે. ઇન્સ્ટોલેશન પહેલાં ખબર પડી ગયો ને વસ્તુ તો એ લોકો ચેન્જ કરી આપો, આખો પીસ નવો પેટી પેક બીજો આપી દે. એટલે કંઈ આવે ને એટલે એકવાર કમ્પ્લીટલી ક્રેક બેક કંઈ બી હોય ને પહેલાંથી જોઈ લીધે એમ બધું એક જાણવા મળે. કાલ આજે આવી જશે. આજે ડિલિવરી તો આજે જ છે. આની ઇન્સ્ટોલેશન ક્યારે છે એમાં કોઈ આઈડિયા નથી. એટલે જો મેં ને 13-14-1500 હા થઈ જશે. 99.99% કાલે થઈ જશે કદાચ. મારા ટાઈમ પ્રમાણે આવવાનું હોય ને તો કદાચ આ ખાતા બાકી થઈ જશે. હા જોઈએ. જેમ થાય નાસ્તો કરી દઈએ. કચોરી ના ખાઈ દઈએ. કચોરી કોકોનટ લડ્ડુ, બીજું તો કંઈ નાસ્તો આવું બંધ કરી દીધું. મતલબ બિસ્કિટ બધું છે પણ હાલ પીલું ઓનલી ફોર વિન્ટર આઇટમ્સ. ઓકે ચલો કંઈ જલ્દીથી રેડી થઈ જાય. મળીએ થોડી વાર પછી. તો આ ટાઈમ છે રેડી થઈ જઈશ. એવું નજર લાગી જશે નહીં કેવું કે હું રેડી થઈ ગયું. નીકળું આપીશ અને ક્લીન કરી દઉં. વ્લોગ ચાલુ કર્યો તો ઘર ક્લીન કરું તો કચરો નહીં વાળો હતો. એ વખત ફોન અહીંયા ચાર્જિંગ ટીંગલે મેસેજ કર્યો, ટેક્સ મેસેજ ઇક્રોમાં કે આઉટ ઓફ ડિલિવરી થઈ ગઈ છે. અરે વિંગ મેં કીધું સાંજે આવો તો ઓફિસ જેમ પેલા 10 વાગે જેવો કોલ લગાવીશ ડિલિવરી સાંજે આવતી. પેલો અંકલ જાય અંકલ એના કરતા તો હા એના કરતા આપણા બોટલ હાથ નીલું ચલો ભાઈ જે ઘરે ટીવી આવી ગઈ છે. ટીવી સામે કાંઈ બી નથી. દૂધમાં દૂધ હોય ના હા ટીવી આવી ગઈ છે. ટીવી મેં સામે વાળા ભાઈના ગાડી મૂકી દી. મતલબ ત્યાં મુકવડાવી હતી કે હું હતું નહીં. હું ઇન્સ્ટોલેશન માટે મેં સીધા ગયું તો 24 અવર્સમાં આવી જશે. બટ શું કહેવાય દિવસે ના આવે કાલની 6 વાગે અંદર આવવાનું બહુ જ કાલની જપ નહીં થતો. હા હા ચીરા જપ નહીં થતો. હા મેં પદનું ખાખા કરી આમાં પદનું ઉતરે છે કઈ કઈ જરા હાલે પેલા આખો ડબ્બો કઈ ગઈ ચીકીનો. ચલો બે દોસ્ત આવીને બે ગાડીઓ બાજુમાં નંબર એ જ બતાવ્યા 1880-1800. સાથે હરખી હરખી ગાડી હોય ને બીજી બી 4 પહેરો હોય ટૂંક જ સમય એક જ યાર એવી રીતે નહીં એક જ યાર ના કહો પડી પેલી રીતે. ફાઇનલી
ફાઇનલી આવી ગયું. સામે મૂકી દો લેતા પણ તમને લાગી જશે ફાઇનલી ટીવી. બહુ જ મોટું લાગે મને. ગેમિંગમાં બી યુઝ પણ નહોતું ગેમ આવતું નહીં. પેલું આવે છે ને PS5 કે PS8 કે જે કંઈક આવતું હોય ગેમ માસ્ટર બી લખ્યું છે આમાં. અહીંયા ફંક્શન આવે Dolby Vision Atmos HDR 10+ સ્ક્રીન DTS વર્ચ્યુઅલ XME MMC कर दी तो कई आइडिया नहीं. यहाँ तो मल्टीपल आई केयर स्लिम बॉडी एकदम स्लिम है. प्रोसेसर AIPQ વાઇલ્ડ કલર જોઈએ. સારું છે બધું જોઈ લીધું છે. કાલે લાગશે જોઈએ. કાલે આવત તો લાગશે. અંદર બધા OTP તો આવી મેસેજ તો આવી ગયો છે ટેક્સ કે કાલે લાગી જશે. બટ હવે જોઈએ નહીં છે એટલે બેસો કે દૂરથી હાથથી આમ થાય ને એટલે ધ્યાન રાખવું પડશે કામ પડી ના જાય. ચેર મૂકી દઉં છે બધું. ચલો હવે જલ્દીથી ફ્રેશ થઈ જઈએ, બીજું કામ કરીએ, મળીએ. લાગી ગયા કાલે પેલું અહીંયા સ્વિચ બોર્ડ છે ને એ પ્રોબ્લેમ ના આવે તો સારું છે મોબાઈલ. પેલું આ જે સ્વિચ બોર્ડ છે ને એમાં પ્રોબ્લેમ ના આવે તો સારું છે. કદાચ ખોલાય છે કેમ લાગતી વખતે બીજું કોઈ પ્રોબ્લેમ નથી. ચલો જલ્દીથી હવે આ પૂરું થઈ ગયું. હવે મૂકી દઈએ આના સાઈડ પર. અહીંયા જ મૂકું છું. અહીંયા જ પણ ધ્યાન રાખવું પડશે. એટલે એક પેલી 2 ચેર મૂકી દઉં છું આમ પડી ના જાય. તમે બહુ જ મોટી લાગે. 94,000 લખે તમે. અહીંયા શું અહીંયાનું પેલું જોવાનું છે, બધું જોવાનું. મેન્યુફેક્ચરિંગ ડેટ ક્યાં લખી? અહીંયા બધું લખ્યું છે. આ પીસ જ નતા રિલાયન્સમાં તો એક જ પીસ હતો. એમાં વિડા ખાધા કે બુક થાય આવો તો આવો, કેમ કે બિલિંગ થઈ જાય ને બીજાના નામે તો રાખો થાય. 67,000 ના ડિવાઇડેડ 2 હોય. પ્રાઇસ એવી રીતે બને. કેટલામાં પડી છે તો ના કહી શકું હું, કેમ કે દરેક અલગ અલગ ઓફર હોય, ફિક્સ ના હોય. 33માં પડી જાય. 33 TCL P755 4K USD TV. તો 30 વોટનું સ્પીકર છે મસ્ત ચકાચક. હું ગામ જતો ને ત્યારે બી મને બહુ ગમતો મોટી ટીવી. મોટી એટલે મોટી 55 કિલો એક જ પ્રાઇસમાં હતી. ડિસ્કાઉન્ટ હતા ને એટલે. બટ અહીંયા લુક આખું પેક થઈ જતું હતું. જેના માટે આ ખર્ચો કર્યો તો એક્સ્ટ્રા 5,000 આપી. એન્ડમાં મેં એન્ડમાં બનાવેલું હતું કારણ ઉપર આ જે લગાવી છે ને આ સ્પેશિયલ આની અલગથી પ્રાઇસ આ જે રેગ્યુલર હતી ને બીજી લગાવી હતી બધી જગ્યાએ એના કરતાં ડબલ પ્રાઇસની આ માર્બલવાળી મેં પપ્પાએ પસંદ કરી હતી. ટેક્સચરવાળી એના ઉપર લગાવડાવી કહેવાનું મેં અહીંયા ગેપ રખાવડાવી. લાઇટ લગાવી હતા ઉપર લગાવી હશે ને તો ઓપન જ લગાવવી પડશે. કેમ કહું તો પણ કોઈ મને ખબર એમ કોઈ ચાલુ નહીં કરતું. આ લાઇટ બી છે ને હું એકલો હોય ને ત્યારે કોઈક દિવસ થાય કે નહીં થતી મને ખબર. હું વ્લોગ ચાલુ કરી વખત ચાલુ કરેલી યુઝ થાય થોડી ઘણી. ચલો મમ્મીને પણ બતાવી દઉં આઈડી. મળીએ. ઓકે ફ્રેશ શાંતિથી મળી ગયો. 21/11/2024 એટલે અમૃતની પેટી પેક જ છે ને. મતલબ પેટી પેક મતલબ અમૃત મેન્યુફેક્ચરિંગ 1 વીક પહેલાંનું જ છે એટલે સારું છે. આમાં 2 યર વોરંટી આવે છે એ બી સારું છે. 1 સ્ટેન્ડ 1 ઓડિયો કેબલ. આમાં જે વસ્તુ આવે ને એ લખ્યું છે શું શું આવે. બેટરી સેલ બી આવે છે. અહીંયાથી હું ટચ કરતો હતો કેવું લાગે છે પણ નથી. વાંધો નહીં. ચલો મળીએ. ફ્રેશ થાય ચાલુ મેં જમી લીધું. મમ્મી પપ્પાને બતાવી દીધું વિડીયો કોલ કરીને બતાવી. ને બાજુમાં મેં અહીંયા ચેર 2 મૂકી દીધી એટલે કદાચ પડી તો ના જ જાય પણ ના તો રિસ્ક ના લે. મેં બહુ જ્યાદા ખુશ છું યાર આનું જોઈને. ના છે 9 દિવસ પહેલાં જ મેન્યુફેક્ચરિંગ થયું. 1 વીક પહેલાં જ
21 નવેમ્બર 2024 મતલબ આજે 29 છે અને 21 તો 8 ડે પહેલાં મતલબ કાલે તો સ્ટોક હતો એટલે મેં 4-5 દિવસ પહેલાં જાય ગયેલો હશે સ્ટોકમાં કંઈ વાંધો નહીં. બહુ જ મોટું લાગે મને તો એવું લાગે છે આ ડોટ ટાઈસ છે અહીંયા પેલી ડાયમેન્શન પ્રમાણે પ્લસ તો નહીં જતું ને આમાં બી છે ને કંઈક ડાયમેન્શન સેન્ટીમીટર છે ને મીટર 1.1 મીટર કઈ દીધી વિધાઉટ આઈ ડોન્ટ નો હા એ ઉપર લેન્થ 1265 મલ્ટીપ્લાય કરીને જોઈએ છે બધું ડિવાઇડેડ ટુ. હા પપ્પાને કહેતા પપ્પા પહેલાં ના પાડ્યા કે તું નહીં લે એમ. પછી મેં કીધું મારે એ પપ્પાને બહુ ખર્ચા થઈ ગયા તારા ઉપર એમ પછી શાંતિથી લીધી. મેં કીધું મારે લેવું છે કે હાલ લઈ લે. આવું કંઈ નહીં પપ્પાએ કાલે કહી દીધું આવું કંઈ નહીં કહી જશે ને એટલે નો શોપિંગ એટલે આવી મોટી શોપિંગ નહીં પડાય નાની મોટી વસ્તુ સમજ્યા કંઈ અડધા લાખ રૂપિયાની વસ્તુ લે ના કરે ને હવે ઓનલી ફોર સેવિંગ મને જીરા ખ્યાલ ને પેલું કંઈક લેવાનો નેક્સ્ટ 1 યર એ સેવિંગ. પપ્પા ખુશ થઈ ગયા હતા બસ નહીં પપ્પા કોઈ પેન્ટાઈ લાગશે ને પેન્ટાઈ મેં કીધું હા બધું જ લાગશે શાંતિથી બધું જે જોવું હોય એ કહે કે બેન ના મેરેજની પેલી પેન્ટાઈ હતી ને પપ્પા કહી લીધા એ કે ગામડે સાદી ટીવી હતી એટલે એ પેન્ટાઈ આવડ નહીં અને આ ચાલુ થાય ને બહુ આપણે એન્જિનિયર બહુ વધારે કરતા તો બધું કર્યું પણ તું બી ફોડકી ના ચાલુ થઈ જશે એટલે એના માટે મેં બહુ બધું કર્યું હતું પણ ક્લિયરિટી ખરાબ થઈ ગઈ હતી. 4K ભાઈ આવશે એટલે એ આવશે ને પહેલાં તો એ નેક્સ્ટ વીકમાં કદાચ આવવાના જેવું કંઈક છે તો અહીંયા લાગી જશે લાગેલી હશે એટલા ટાઈમમાં તો કાલે આપણે સેટરડે કાલે છે ને મંડે પરમ દિવસ સન્ડે પછી ચોથા દિવસ લાગી જશે. મેં કીધું ખુશ થઈ જાય ને એટલે એ જોઈને ખુશ નહીં વાવ એમના માટે કંઈક રાખવાનું સરપ્રાઈઝ જેવું એ વખતે એ આવો ને એ વખતે હું આઈડિયા છે દિમાગમાં પણ થઈ ગયા હવે કંઈ પ્રોબ્લેમ ના થાય જે મેં વિચાર્યું છે એ પ્રમાણે બધું થઈ જાય ને એ પ્રમાણે એટલે કંઈ વાંધો નહીં ગાઈસ. હું બી બહુ ખુશ છું કેમ કે યાર અમુક વસ્તુ જે મને હું આવીને તો સીધો ખુશ થઈને વોચો છે ને હાથ પગ તો લેવા જતો રહ્યો મોઢું ધોયા વગર સીધું કે હાથ પગ પેલું વોચમાં ગયું સીધો જતો જ લેવા માટે કેમ ખુશ આવે છે. હું કોઈ બી શોપિંગ કરું ને બહુ જ ખુશ हो जाता हूँ मैं. એમાં બી આવડી મોટી વસ્તુ હા આમાં છે ને જે ડોલ્બી એટમોસ DTX વર્ચ્યુઅલ જેને આઈડિયા હોય ને ઇલેક્ટ્રોનિક આઇટમનો એને જ ખબર પડે કે શું મતલબ ફીચર હોય આથી કેમ કે અમે બધા મોંજી બધા પડતા ઊંડા ઉતરવાના ડિટેલમાં ટૂંકમાં એન્જિનિયર અને હું ટોન્ટે મારી જાતે અમુક ક્યારે દોઢ આવ્યા ને એટલે આવું થાય એટલે દોઢ એટલે મજાક મસ્તીમાં બોલી કે આપણે અમુક આપણા પ્રમાણે કરાવીએ. મેં છે ને 43 પ્રમાણે ડિઝાઇન કરાવી હતી મને લાગશે 50 ઇંચ એટલે 55 બી લાગી વાંધો નહીં પણ 55 બહુ મોટી લાગો આ જેટલું છે ને પેનલ એવડી મોટી પણ મને એવડી મોટી ના લાગત હોલ પ્રમાણે સેટ થઈ ગયું પણ પ્રાઇસ વિષયમાંથી પણ નથી ઈચ્છા મને લેવાની એટલે વાંધો નહીં ચલો જે લખેલો તો નસીબમાં આવી ગઈ 40 પહેલાં સ્ટાર્ટિંગમાં તમે 32 વિચારતા હતા ખાલી ટાઈમ પાસ માટે લઈ લો 32 તો 43 થી 50 દિવસનું સ્ટોરી કહીશ મારી ટોટલ લાઈફની એમ તમે આઈફોનની બી સ્ટોરી કહીશ મેં પછી ચિરાગને કહી હતી તો એ વાંધો નહીં ગાઈશ ખુશ છું હું કમ્પ્લીટલી ફ્રી છું. અમુક છે ને લોડ અહીંયાથી ઓછા કરી દે નો ટેન્શન ઓનલી ફોર કામ ઉપર ફોકસ. જો સન્ડે કંઈક છે શૂટ એક વિડીયો બનાવો ઓલરેડી હાફ વિડીયો બની દીધો પછી ના ઉપર બીજો વિડીયો બનાવવાનો છે. આજનો વ્લોગ ચકાચક મજા આવશે. હા શૂટ કમ્પ્લીટલી ચાલુ કરવું પડશે યાર બિલકુલ ધ્યાન નહીં આપતો મને જ ખબર હાલ તો ગાઈઝ કંઈ વાંધો નહીં તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ ટેક કેર સ્વીટ લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો તો કાલે મળે નવા વ્લોગ સાથે ટેક કેર.